અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે। અમદાવાદમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે। ગુજરાતમાં ગરમીનો પારો લગાતાર વધી રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદ સહિત મોટા શહેરોમાં જોવા મળ્યું છે, જેના કારણે લોકોને અકળામણ અનુભવાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી પારો પહોંચ્યો છે। અમદાવાદમાં 44 ને પાર પહોંચી ગયું છે તાપમાન। ગઈકાલે પણ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન હતું, આજે 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે અને આ જ પ્રકારનું તાપમાન હજુ પણ આગામી 2 દિવસ સુધી રહેશે એવી પૂરી શક્યતા છે। હીટવેવની આગાહી છે। હવે આવતીકાલથી ગરમીથી રાહત મળવાના અણસાર દેખાઈ રહ્યા છે। ગરમીને લઈને હવામાન વિભાગે એક નવી આગાહી કરી છે, જેમાં આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે। ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ છે, તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટની આગાહી છે। આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। थोड़ा सा राइजिंग टेंडेंसी है कुछ जगह पे और कल से ग्रेजुअली 2 से 4 डिग्री मैक्सिमम टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशन है वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। ऑरेंज है उसमें कच्छ है, सुरेंद्रनगर, राजकोट है। इसके अलावा जो येलो अलर्ट में है पोरबंदर है, द्वारका है, अमरेली है और बोटाड है। इसी के साथ ही गुजरात रीजन में पाटन है, अमार और बनासकांठा है, अहमदाबाद, गांधीनगर, बड़ौदा। आज डे 1 के लिए हम येलो अलर्ट रख रहे हैं। जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44 से 45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा। તો આવો સમજીએ ગુજરાતમાં જે મેપ છે એના આધારે કે કયા કયા વિસ્તારોમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ છે। તો સૌથી પહેલા ઓરેન્જ એલર્ટની વાત કરીએ, એટલે કે ભીષણ ગરમી આજે ક્યાં ક્યાં છે, તો કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટ આ 4 એવા જિલ્લા છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે। ભીષણ ગરમી છે, 44 ડિગ્રીને પાર અહીંયા પારો જોવા મળી રહ્યો છે ગરમીનો। હવે વાત યલો એલર્ટની કરીએ તો ઉત્તર ગુજરાતનું પાટણ છે, જ્યાં યલો એલર્ટની આગાહી છે। ગાંધીનગર, વડોદરા, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા આ તમામ જે જિલ્લાઓ છે તેમાં આજે યલો એલર્ટની સ્થિતિ છે, એટલે કે અહીંયા તાપમાન 41 થી લઈને 43 ડિગ્રીની આસપાસ આજે જઈ શકે છે અને અત્યારે ગરમી તમે જુઓ તો 43 ડિગ્રીને પાર આ બધા શહેરોમાં દેખાઈ રહી છે। અમદાવાદનું તાપમાન આજે 44 ડિગ્રીની આસપાસ દેખાઈ રહ્યું છે, તો કચ્છમાં પણ 43 થી 44 ડિગ્રીની આસપાસ તાપમાન છે। સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ 44 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે। એટલે એવી રીતે કહી શકાય કે આ વખતની જે ગરમી છે એનું તાપમાન જે છે એ હજુ પણ 45 ડિગ્રી સુધી સ્પર્શ કરે એવી પૂરી સંભાવના છે। ઓરેન્જ એલર્ટમાં ભીષણ ગરમીની આગાહી હોય છે, રેડ એલર્ટમાં જે છે એ અગમચેતી રાખવાની હોય છે। હવે અમદાવાદીઓની જો વાત કરીએ તો અમદાવાદીઓ અંગ દઝાડથી ગરમીમાં શેકાઈ રહ્યા છે। મે માસમાં પહેલી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે। હજુ તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે। શહેરીજનોને ગરમીને પગલે ખાસ સૂચના આપવામાં આવી છે। ખાસ ગરમીથી બચવા માટે બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ગરમીથી બચવા માટે જે ઉપાયો છે એમાં બહાર જતી વખતે પાણીની બોટલ સાથે ખાસ રાખવી જોઈએ। પ્રવાહી ખાસ પીવું, ખાસ છાશ અને પાણીનું સેવન વધારે કરવું જોઈએ। વધુ માહિતી મેળવી અમદાવાદથી સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાયા છે। પ્રણવ, ગરમીથી બચવા માટે કોર્પોરેશન તરફથી નાગરિકોને શું સૂચનાઓ આપવામાં આવી છે? પંકજ, ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેરનો ગરમીનો પારો છે વધી રહ્યો છે અને આવતીકાલે પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું છે કે અમદાવાદ શહેરમાં હીટ વેવ થશે, એટલે હજુ પણ અંગ દજાડતી ગરમી છે તે અમદાવાદીઓનો પીછો નહીં છોડે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા અમદાવાદીઓને એક અપીલ કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં લોકો છે તે પાણી પીવાનું સેવન કરે અને સાથે જ જે લોકો છે તે બહાર ન જાય તે પ્રકારની અપીલ છે મહાનગરપાલિકા કરી જોડાયા છે ડોક્ટર તેજસ શાહ, જેઓ ઇન્ચાર્જ એડિશનલ એમઓએચ છે। ડોક્ટર તેજસ, ખાસ કરીને મહાનગરપાલિકાએ કઈ રીતનું આયોજન છે આ વખતે કર્યું છે, કારણ કે જે ગરમીનો પારો છે, જે અનુમાન પણ છે કે આવતીકાલે પણ હીટ વેવ છે તે અમદાવાદ શહેરમાં રહેવાની છે? કોર્પોરેશને જે અગાઉથી એલર્ટ આપેલું છે એ પ્રમાણે 15/5/2026 એટલે કે આવતીકાલ સુધી હજી ઓરેન્જ એલર્ટ છે। એટલે આ પ્રકારનો એલર્ટ જે છે અને ત્યારબાદ કદાચ ગરમી ઘટવાની શક્યતા રહી, જે ઓરેન્જમાંથી યલો એલર્ટમાં કન્વર્ટ થશે।
આ તબક્કે કોર્પોરેશન દ્વારા અનેકવિધ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે અમારા એએમટીએસ હોય, બીઆરટીએસ હોય, ગાર્ડનમાં પૂરતી વ્યવસ્થા, પાણીની, ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો તમામ જે અર્બન હેલ્થ સેન્ટરો છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો છે, જે અમારી હોસ્પિટલો છે, તેમાં પણ પૂરતી વ્યવસ્થા, અલાયદા બેડની વ્યવસ્થા બધી કરવામાં આવી છે. પરંતુ જે આપણે ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ હોય કે જે પ્રારંભિક તબક્કે ખબર પડતી હોય કે ચક્કર આવવા, ઉલટી થવી, એ શરૂઆતના તબક્કે જો એને રિવર્ટ કરવામાં આવે તો જે હીટ સ્ટ્રોક જેવી ગંભીર પરિસ્થિતિ છે એનું સર્જન ન થાય. એટલે કે હીટ સ્ટ્રોક એ ગંભીર એક્સ્ટ્રીમ સ્ટેજ છે જેમાં શરીરમાં પરસેવો આવવાનો બંધ થઈ જાય અને શરીરનું ટેમ્પરેચર 104 ડિગ્રીથી વધુ થઈ જાય, એ પ્રકારની થવાની સંભાવના થયેલી હોય છે. એટલે ત્યાંથી રિવર્ટ કરવું ખૂબ મુશ્કેલ પડે. થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમ એ કામ કરવાની બંધ થાય છે, એમાં શરીરના અંગો કામ કરવાના બંધ થાય છે. એટલે ખાસ જ્યારે હીટવેવની પરિસ્થિતિ અત્યારે છે ત્યારે લોકોને ખાસ અપીલ છે કે જે દિવસનું મેક્સિમમ ટેમ્પરેચર જે હોય છે બપોરના 12 થી 4 વાગ્યા 4:30 સુધી હોય છે, એ સમયે શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જે સતત પાણી પીવું જોઈએ, તરસ ન લાગી હોય તો દર અડધા કલાકે પાણી પીવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જે લોકો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, બિલ્ડરો છે, જેમની સાથે જે મજૂરો જે ક્ષેત્રમાં કામ કરે એમની સાથે સંકળાયેલા છે, તો એમનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પાણી, છાશ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. ઘણી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે જે પીવાના પાણીની વ્યવસ્થા ઠેર ઠેર કરી રહી છે, છાશની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો ખાસ આ તબક્કે સૌથી અગત્યનું તો એ જ છે કે બપોરના સમયે શક્ય હોય તો બહાર ન નીકળો. ડાયરેક્ટ સનનો એક્સપોઝર ટાળો. જો તમારે અનિવાર્ય હોય તો બહાર નીકળવાનું પડે જ તો એને થોડીક ક્ષણો પછી ડાયરેક્ટ તડકાની સામે છાંયડામાં આવવું જોઈએ. પીવાનું પાણી જ પીવું જોઈએ. આ સતત આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જ્યાં સુધી આ અલર્ટ છે, જે ઓરેન્જ અલર્ટ આવતીકાલ સુધી છે ને પછી યલો અલર્ટ તો છે જ, તો આ તબક્કે ખાસ, અને મે મહિનો આપણે જાણીએ છીએ કે ગરમી મેક્સિમમ રહે છે, તો આ તબક્કે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજું એક પણ એ સવાલ છે કે મહાનગરપાલિકાએ 39 જેટલા હોટસ્પોટ જાહેર કર્યા છે. એ કયા હોટસ્પોટ છે જેમાં વધુ ગરમી છે તે વધુ પડવાની શક્યતાઓ છે એ વિસ્તારમાં જોવા મળશે? અમદાવાદ શહેરમાં જે 48 વોર્ડ છે તેમાંથી 39 એ હોટસ્પોટ જાહેર કરાયા છે. કુલ જે કોર્પોરેશન દ્વારા એક QR કોડ નક્કી કરવામાં આવ્યો છે કે જેના પરથી આપણે જે તે વિસ્તારમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેશે તેનું અનુમાન લગાવી શકીએ છીએ. અને 39 જેટલા જે હોટસ્પોટ છે, જે લગભગ 6 થી 7 જેટલા વોર્ડમાં વહેંચાયેલા છે, તેમાં અન્ય વોર્ડની સરખામણી અથવા અન્ય એરિયાની સરખામણીમાં તાપમાન વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને જોઈએ તો આ જે વોર્ડ છે એ દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, જે લાંબા વોર્ડ છે, રામોલ હાથીજણ વોર્ડ છે, અને જે નોર્થ વેસ્ટ ઝોનમાં ગોતા વોર્ડ પણ છે અને ચાંદખેડા વોર્ડ છે. તેમાં અમુક એરિયામાં અન્ય વિસ્તારો કરતાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. આપના વિસ્તારોમાં, દરેક વિસ્તારમાં, શહેરના કોઈ પણ વિસ્તારમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેવાનું છે તે પણ આ QR કોડ સ્કેન કરીને આપણે જાણી શકીએ છીએ. અને એને આધારે આપણે ડિસાઇડ કરી શકીએ કોઈ જગ્યાએ જો જવાનું હોય તો એને ટાળી શકાતું હોય તો ટાળવું, અને જે વિસ્તારોમાં વધારે હોટસ્પોટ અથવા ગરમી રહેવાની શક્યતા છે ત્યાંના લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકા લોકોને અપીલ કરી રહી છે, અમદાવાદને અપીલ કરી રહી છે કે જે ખાસ કરીને હોટસ્પોટ બનાવવામાં છે, જે 39 હોટસ્પોટ છે ત્યાં વધુ ગરમી રહેવાની શક્યતાઓ છે, ત્યાં લોકો જવાનું ટાળવું જોઈએ. તો સાથે જ આવતીકાલે પણ એક અનુમાન છે વેધર વિભાગ અને એએમસી તરફથી કે જે ડિગ્રી છે, એટલે કે 45 ડિગ્રી સુધી તાપમાન છે તે પહોંચી શકે છે, અને હીટવેવની આગાહી છે તે આપવામાં આવી છે. વેધર વિભાગે એક અનુમાન પણ મૂક્યું છે. એટલે ચોક્કસ અમદાવાદીઓને સેકાવવા માટે તૈયાર રહેજો. પરંતુ અમદાવાદીઓને એ પણ મહાનગરપાલિકા છે તે સતત અપીલ કરી રહી છે કે આપે જે એક લોકોએ બપોરના સમયે બહાર ન જવું જોઈએ, બપોરનો સમય તે પોતાના ઘરમાં જ રહે, અને સાથે જ જે સગર્ભા મહિલાઓ છે, જે કહી શકાય કે વૃદ્ધો છે, એ તમામ લોકોએ ખાસ આ જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને વધુ લોકોએ પાણી પીવું જોઈએ. તે પ્રકારની અપીલ છે અમદાવાદીઓને હાલ મહાનગરપાલિકા છે તે કરી રહી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. તો મે માસમાં ગરમીનો પારો જ્યારે અમદાવાદમાં 44 થી 45 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન તરફથી પણ નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે બપોરે 1 થી લઈને અને 4નો સમય એવો છે કે જ્યાં જરૂર હોય તો જ બહાર નીકળવું અથવા બહાર નીકળવાનું ટાળવું. વારંવાર પાણી અને છાશનું સેવન પણ કરતા રહેવું, અને શક્ય હોય તો છાયાવાળા વિસ્તારોમાં રહેવું, અને જે વડીલો છે, સગર્ભા સ્ત્રીઓ છે, તેમણે બપોરે બહાર ન નીકળવું જોઈએ. હવે અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં જે જનાવરો રહે છે
તેમના માટે ઠંડા કુલર અને ઠંડા ફળનો મોસમ પણ આવી ગયો છે. સમગ્ર ગુજરાતમાં તાપમાન તો વધી જ રહ્યું છે, પરંતુ તેની સાથે ચીકી ઘર વહીવટી તંત્ર જાનવરોની સુરક્ષા માટે ખાસ પ્રક્રિયાઓનું પાલન કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે પાંજરાની અંદર અને આસપાસ ઔદ્યોગિક ગ્રેડના કુલર અને હરિયાળી ઘાસ લગાડવામાં આવી છે. સાથે જ પીવાના પાણી માટે ORS મિક્સ કરવામાં આવી રહ્યું છે. બપોરે 1 વાગ્યાથી સાંજે 4:30 થી 5 સુધી સતત પિંજરાની અંદર અને બહાર પાણીનો છંટકાવ થાય છે, જેથી તાપમાન પર નિયંત્રણ મેળવી શકાય. पशुओं और पक्षियों के पिंजरों के बाहर हम लोगों ने छोटे बड़े मिला के इंडस्ट्रियल कूलर्स जैसे 38 से 40 एयर कूलर्स लगाए हुए हैं. साथ में इन लोगों के पिंजरे के ऊपर हम लोगों ने एक ग्रीन नेट्स भी लगाई हुई है, जिसकी वजह से सूरज की जो तीखी गर्मियाँ आती है वो नहीं आए. उनके खुराक में बात करें तो हम लोगों ने तरबूज, फिर गन्ना, शकरटेटी और ककड़ी जैसी पदार्थ भी चालू करवाए हैं. साथ में इन लोगों के पीने के पानी के अंदर भी हम लोगों ने रोज़ ORS पाउडर चालू करवाया है, जिनकी वजह से इनको डिहाइड्रेशन नहीं होता और गर्मी की ऋतु के सामने ये लोग अपने आप को रिहाइड्रेटेड रख सकते हैं. બનાસકાંઠાના પાલનપુરના ચડોતર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણકારી અપાઈ. ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બનાસકાંઠાના પાલનપુરનો આ બનાવ છે, જ્યાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગી અને ધીરે ધીરે આગ વિકરાળ બનતી ગઈ. આ ભંગારનું ગોડાઉન હતું, એટલે જે રો મટીરિયલ હતું એ બળીને ખાખ થઈ ગયો. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી લોકોએ જોયા. જોકે આગ જે છે એ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. જોકે આ અંગે હવે તપાસનો વિષય છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. જોકે હાલ તસવીરો આપ જોઈ રહ્યા છો એ આગ લાગી એ વખતની હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા. વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં ભીષણ આગ લાગી. ઝાડ નીચે ઉભેલી કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ. કારમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા. સ્થાનિકોએ પાણીની પાઇપથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલા લોકોની તાત્કાલિક અહીંયા કામગીરી જોવા મળી. કાળઝાળ ગરમી વચ્ચે આગથી આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે આગ કયા કારણોસર લાગી એ સામે આવી શક્યું નથી. અને હવે વાત જીવલેણ વાવાઝોડાની. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદ અને આંધી તોફાનના કારણે અત્યાર સુધી 89 લોકોના મૃત્યુ થઈ ગયા. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો કેટલીક જગ્યાએ મકાન જમીનદોસ્ત થયાના પણ અહેવાલ છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં નુકસાનીના અલગ અલગ અહેવાલ સામે આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના બાદ અધિકારીઓ દ્વારા નુકસાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મૃતકોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અલગ અલગ ગામથી 16 પશુઓના મોત થયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા પીડિતોને સહાયતા આપવાની કામગીરી કરાઈ રહી છે. તંત્ર દ્વારા વીમા કંપનીને નુકસાન સર્વે કરવાની કામગીરી અને સરકારને રિपोर्ट सौंपવાનો आदेश આપવામાં આવ્યો છે. हमारे पास 17 जनहानि की सूचना थी पूरे जिले प्रयागराज में, जो और देर रात में बढ़कर 21 हो गई है, जिसमें फूलपुर तहसील में 4 लोग और सुराव में 5 जनहानि हैं, मेजा में 4, हंडिया में 7 और सदर में 1 जनहानि है. जनपद भदोही में एक तेज आंधी तूफान आने की घटना के कारण अलग अलग थाना क्षेत्रों में विभिन्न प्रकार की घटनाएं हुई, जिसमें पेड़ गिर जाने के कारण अथवा बिजली का खंभा घरों के ऊपर गिर जाने के कारण अथवा एक मंदिर के ऊपर गिर जाने के कारण कई सारी कैजुअलिटीज हुई हैं. कुल मिलाकर के अभी तक प्राप्त सूचना के क्रम में लगभग 15 लोगों की मृत्यु हुई है. इसके अलावा 8 लोग इन घटनाओं में घायल हुए हैं, अलग अलग घटनाओं में. ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી હાહાકાર મચી ગયો. બરેલીમાં તેજ પવન પણ ફૂંકાયો. એક વ્યક્તિ તોફાનમાં ઉડી ગયો હોય એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો જુઓ. બરેલીમાં આવેલા ભયાનક વાવાઝોડાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બરેલીના ભમોરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા બબિયાના ગામની છે. બરેલીનો રહેવાસી આ ભારે તોફાન દરમિયાન હવામાં ઉડવા લાગ્યો. પવનની ગતિ એટલી તેજ હતી કે તેમણે પોતાનો જીવ બચાવવા માટે ટીન શેડનો થાંભલો પકડી લીધો. પરંતુ કુદરતનો પ્રકોપ એટલો ભારે હતો કે વાવાઝોડાના કારણે આખો ટીન શેડ ઉખડી ગયો. થાંભલો પકડી રાખવાના કારણે તે પણ હવામાં ઉડવા લાગ્યો હતો. जो है कि मतलब एक्शन बहुत तेज लग रहा था,
दकूजे के सामने ऊपर मतलब 30-40 फीट ऊंचा चले, हमें ना पता कहाँ गिरे। और गाड़ी हमारी खड़ी थी, वो रस्सी पकड़ ली थी कि ऐसे हुआ हम जान रुक जाएंगे, तो नहीं रुक पाए, तब वो रस्सी टूट गई, ऊपर चले गए। हुआ था एकदम से। इसमें कल तूफान आया था, इसके नीचे ये लोग खड़े हुए थे और टीन सेट के जब टीन सेट उड़ा तो ये लोग उड़ने के बाद टीन सेट के साथ में मक्का खेत में जाके गिरे। ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. ઉન્નાવમાં ભારે વાવાઝોડા વરસાદ અને કરા પડવાના કારણે કુદરતે ભારે કહેર વર્તાવ્યો. આ આફતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 6 લોકોના મૃત્યુ થયા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું. ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે, જેનાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. એટલું જ નહીં, કાનપુર લખનૌ રેલમાર્ગ પર OHE લાઇન પર વૃક્ષ પડવાના કારણે ટ્રેન વ્યવહાર થંભી ગયો. જો કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષો હટાવી માર્ગ ફરીથી શરૂ કરાયો. હાલ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો ઉન્નાવમાં આ ભારે વાવાઝોડાના દ્રશ્યો, અહીંયા વરસાદ અને સાથે સાથે કરા પડ્યા હતા. 6 લોકોના આ ભારે વાવાઝોડામાં મૃત્યુ થઈ ગયા. તમે જોઈ શકો છો કે પ્રાણીઓમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને એટલો પવન ફૂંકાયો હતો, ધૂળની ડમરી ઉડી હતી અને ત્યારબાદ ધોધમાર વરસાદ પણ પડ્યો અને કરા પડ્યા હતા, જેના કારણે અફરાતફરી મચી હતી. હવે ઉત્તર પ્રદેશના ભદોહી વિસ્તારથી આવી રહેલી આ તસવીરો જુઓ. અહીંયા પણ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. ભારે વાવાઝોડાના કારણે 15 લોકોના મૃત્યુ થઈ ગયા, જ્યારે 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે વારાણસી રિફર કરાયા હતા. અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી હોવાનો જિલ્લા મેજિસ્ટ્રેટે દાવો કર્યો. વાવાઝોડાના કારણે અનેક દિવાલો પણ ધરાશાયી થઈ. આ દિવાલો નીચે પાર્ક કરેલી કાર અને બાઇક કચડીને નુકસાન પામ્યા હતા. આ અચાનક હવામાન બદલાયું અને લોકોમાં ફફડાટ ફેલાયો. રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ કુવાડવા રોડ પર ગુરુદેવ પાર્ક સોસાયટીમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો. મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કરી દીધો. છેલ્લા 2 દિવસથી પાણી ન આવતો હોવાથી મહિલાઓ વિરોધ કરતી દેખાઈ રહી છે. ચક્કાજામને જોતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અહીંયા ઘણા સમયથી પાણી આવી નથી રહ્યું, જેના કારણે સ્થાનિકો વિરોધ કરતા દેખાયા. ગુરુદેવ પાર્ક સોસાયટીમાં સ્થાનિકોએ વિરોધ કર્યો, ચક્કાજામ કર્યો. છેલ્લા 2 દિવસથી પાણી આવી નથી રહ્યું, જેથી મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. ચક્કાજામને કારણે પોલીસને પણ અહીંયા આવવું પડ્યું હતું. જો કે પાણીનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. વડોદરાના ગોત્રી વિસ્તારમાં ફરી એકવાર પાણીની લાઇનમાં ભંગાણ થયું અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું. પાણીની ટાંકી નજીક 3 રસ્તા વિસ્તારમાં ફૂલ પ્રેશરથી થયેલા લીકેજને કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો. 2 દિવસ પહેલા પણ આવી જ ઘટના સામે આવી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ઉનાળાની વચ્ચે પાણીના સતત વેડફાટને લઈ લોકો તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા લીકેજ અટકાવવા કામગીરી હાથ ધરાઈ રહી છે. કરતા દેખાય છે. આ ઘટનાના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલ પણ ઉઠ્યા છે. પોલીસ દ્વારા વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાથે જ ટેકનિકલ તપાસ પણ શરૂ કરાઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે. કીર્તેશ, આજે રહેણાંક સોસાયટીઓમાં આ અસામાજિક તત્વો કોણ હતા? કોઈ કડી મળી શકી છે? બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના છે. સિદ્ધિ સોસાયટીમાં ગઈકાલે મોડી સાંજે એક નંબર વગરની ગાડી આવી છે અને તેમાંથી ઉતરેલા 4 થી 5 યુવાનો એક વ્યક્તિને મારવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટના જોતા સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કહી શકાય કે જે પ્રકારની આ ઘટનાથી અસામાજિક તત્વો સોસાયટીમાં આવીને કોઈને મારે છે તેને લઈને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે પોલીસે હવે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગાડી કોની હતી અને આ લોકો કયા કારણસર આવીને મારામારી કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ખાસ કરીને કહી શકાય કે સુરતના સ્લમ વિસ્તાર છે, ઉધના હોય, લિંબાયત હોય, પાંડેસરા હોય, દિંડોલીકા વિસ્તારમાં આ પ્રકારે અનેક વખત આ પ્રકારના અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. રાજકોટના જેતપુરમાં મહિલા વકીલ પર હુમલો થઈ ગયો. વકીલની ઓફિસમાં જ ઘૂસીને 4 મહિલાએ હુમલો કર્યો. તીનબત્તી ચોક પાસે આવેલ કોમ્પ્લેક્સમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી 4 મહિલાઓએ હુમલો કરી દીધો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ તસવીરો જુઓ. ઓફિસમાં હાજર લોકોએ વચ્ચે પડી અને આ વકીલને વધુ મારથી બચાવી લીધો. આરોપી મહિલાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની 4 વ્હીલર ગાડીમાં ફરાર પણ થઈ ગઈ. છૂટાછેડાનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે જેતપુરથી. મુનાફ, આખો આ મામલો શું હતો? આ મહિલાઓ કોણ હતી?
બિલકુલ ચોક્કસ પંકજ, તીરબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્સમાં મહિલાએ વકીલે ઓફિસમાં ઘૂસી ચાર મહિલાએ હુમલો કર્યો હતો. સમગ્ર સીસીટીવીમાં વિડીયો વાયરલ થયો હતો. આ મહિલા વકીલ જયંતીબેન મકવાણા 3 મહિના પહેલા કરણ પરમાર સાથે લીધેલા છૂટાછેડાનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો અને હાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી રંગનાબેન, ચેતનાબેન, મનસાબેન, હંસાબેન પરમાર ઓફિસના પાછળના દરવાજાથી ગેરકાયદેસર પ્રવેશ કરી વકીલને ગાળો બાંધી અને ખેંચી અને ધીકાપાટો મારી મૂંઢમાર માર્યો હતો. અને ઓફિસના અંદર લોકો વચ્ચે પડતા વકીલને વધુ મારથી બચાવવા માટે આરોપી મહિલાએ જાનથી મારી નાખવાની ધમકી પર પોતાની ટોપી લઈને ફરાર થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને 112 દ્વારા 108 મદદથી જેતપુર સરકારી હોસ્પિટલમાં અર્થે સારવાર ખસેડવામાં આવ્યો છે. જેતપુર પોલીસ સ્ટેશનમાં ચારે હુમલાખોરોને વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદના વસ્ત્રાપુરમાંથી મર્સિડીઝ કારની ચોરી થઈ ગઈ. કોર્નાક ટાવરના પાર્કિંગમાંથી ચોરીનો આ બનાવ બન્યો, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકો છો કે મર્સિડીઝ કારની ચોરી કરતો એક શખ્સ દેખાઈ રહ્યો છે. આ ગાડી કોર્નાક ટાવરના પાર્કિંગમાં હતી અને ચોર છે એ આ ગાડીને લઈ અને ફરાર થઈ ગયો. હવે ગાડીઓ પણ ચોરાઈ રહી છે. કોર્નાક ટાવર જે વસ્ત્રાપુર અને એકદમ ભરચક વિસ્તાર છે અને ખાસ પોલીસ સ્ટેશન પણ અહીંયાથી નજીક આવેલું છે. પોશ વિસ્તાર કહેવાય છે અને ત્યાં ગાડીઓની પણ ચોરી થવા લાગી છે. ખૂબ જ ચિંતાજનક બનાવ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર થયેલા અકસ્માતનો જે મામલો હતો, હવે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ, આ મુદ્દે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. અકસ્માત સમયનો એક વિડીયો સામે આવ્યો, જેમાં એક મહિલા ટ્રાફિક વોર્ડન કાર ચાલક પીધેલી હાલતમાં હોવાનું કહી રહી છે. આ વિડીયોમાં કાર ચાલક ધવલ પીપળિયાને કોઈ ભાન ન હોવાનું પણ દેખાય છે. અકસ્માતમાં ભોગ બનેલા રાહદારીઓએ પણ કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવ્યો. જો કે એફઆઈઆરમાં નશાની હાલત અંગે કોઈ જ ઉલ્લેખ ન હોવાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. હવે સમગ્ર મામલે પોલીસ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તો બંને અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો. કાર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો થયા છે. જો કે આ અંગે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તપાસમાં જો સામે આવશે કે આરોપી નશાની હાલતમાં હતો તો એ રિપોર્ટના આધારે તેની સામે એક્શન લેવાશે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના શાળા પ્રવેશોત્સવ 2026 માટે તંત્ર સજ્જ બન્યું છે. શિક્ષણ વિભાગે પ્રવેશોત્સવ માટે તૈયારીઓ શરૂ કરી. તમામ જિલ્લાઓને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. 100% નામાંકન માટે ખાસ અભિયાન હાથ ધરાશે. આઉટ ઓફ સ્કૂલ બાળકોને શોધવા એક સર્વે શરૂ થશે. 6 થી લઈને 14 વર્ષના જે બાળકો છે તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ખાસ ભાર અપાશે. દરેક જિલ્લામાં નોડલ ઓફિસરની પણ નિમણૂક થઈ છે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં 3 દિવસમાં ડિજિટલ એન્ટ્રી ફરજિયાત રહેશે. શાળાઓમાં સફાઈ અને પાઠ્યપુસ્તક વિતરણની પણ તૈયારી છે. જનભાગીદારીથી વાલીઓને પ્રવેશોત્સવમાં જોડાવા માટે આહવાન કરાશે અને દરેક તાલુકામાં સ્કૂલ ઓફ એક્સલન્સ પસંદ થશે.